હું વિજય પરમાર, માંડવરા એગ્રો સેન્ટર તારઈ. તો આપણે વાત કરવાના છીએ જીરા વિશે. ઘણા ખેડૂત મિત્રોને 50-55 દિવસ આજુબાજુ જીરું થઈ ગયું છે અને પિયત આપી રહ્યા છે, વરિયાળીની અવસ્થા આવી ગઈ છે. તો કાળી શરમીની થોડોક એટેક રહેતો હોય છે, તો આપણે તેને કઈ રીતના કંટ્રોલ કરવું તેના વિશે થોડી માહિતી આપવાના છીએ. તો બધા ખેડૂત મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો. તો આજે આપણે કોટેવા કંપનીના ગેલેલિયો વિશે થોડીક માહિતી આપવાના છીએ. પીકોક સ્ટ્રોબીન 22.52% એસસી ફોર્મમાં આ એક કાળિયા માટે બેસ્ટ, એટલે કે એડવાન્સમાં તમે યુઝ કરતા હોય તો સારું એવું તમને રિઝલ્ટ જોવા મળે. અને જો તમે વરિયાળી અથવા તો ફ્લાવરિંગ સ્ટાર્ટિંગમાં એક સ્પ્રે કરવાનો છે, 1 એકરમાં 160 ml નો ડોઝ રાખવાનો છે. અને એક પંપમાં જો તમે એ રીતના ન કરતા હોય તો એક પંપમાં 16 ગ્રામ જેટલું માપ રાખીને તમારે સ્પ્રે કરવાનો છે. અને જો તમારે વધારે રિઝલ્ટ અને સારું એવું રિઝલ્ટ મેળવવું હોય તો આની હારે તમે ડાયથન M45 યુઝ કરી શકો છો કે સાફ યુઝ કરી શકો છો અને સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો. જોઈ શકો છો. તો આ જે અવસ્થામાં જીરું આવી જાય ત્યારે તમારે ગેલેલિયોનો યુઝ કરવાનો છે અને સારું એવું રિઝલ્ટ જોવા મળશે. અને ઉત્પાદનમાં ઘણો ફેરફાર જોવા મળશે, કેમ કે દાણામાં આવતી કાળી શરમીને કંટ્રોલ કરે છે અને દાણો ભરાવદાર અને સારો એવો સમકમાં બનાવે છે અને છોડને લીલો સમ રાખે છે. જો તમે પિયત 20-25 જમણ પહેલા આપેલું હોય અને તમે ગેલેલિયોનો સ્પ્રે કરો તોય તમને છોડ હરોભરો ગ્રીનરી સારી એવી તમને જોવા મળશે અને વજનમાં સારું એવો ફાયદો થશે. ઉત્પાદન ઘણું વધારે જોવા મળશે. અને ખેડૂત મિત્રો, આનો તમારે બીજો રાઉન્ડ 15 દિવસે બીજી વાર સ્પ્રે કરવાનો છે અને સારું એવું એડવાન્સમાં તમને રિઝલ્ટ જોવા મળશે. અને ખેડૂત મિત્રો, જો તમારે કાળી શરમી જીરામાં લાગી ગઈ હોય તો તમારે જટાયુ છે, ટાટાનું અર્ગોન છે, તમે કોઈ બી યુઝ કરી શકો છો. પણ એડવાન્સમાં મારું માનવું એવું છે કે તમે ગેલેલિયોનો યુઝ કરીને સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો. આપણી આરે એક ખેડૂત પણ છે, એને 2-3 વર્ષથી જીરાનું વાવેતર કરે છે અને આનો યુઝ કરે છે. તો આપણે તેના વિશે થોડીક માહિતી મેળવશું. તો શું નામ તમારું? રાજુભાઈ ઢોકળવા. હું આ ગેલેલિયો 2 વર્ષથી મારો છંટકાવ કરું છું મારા જીરામાં. મારે જીરું 50 થી 60 દિવસનું થાય ત્યારે જ ગેલેલિયોનો છંટકાવ કરી દઉં છું. એ કાળી શરમીને આવતા અટકાવે છે અને દાણો ભરવદાર થાય છે ને જીરાને વરિયાળી એ ગ્રોથ અને સારો બને છે. આપણે 15 થી 20 દિવસના ગાળામાં 2-3 છંટકાવ કરવા જરૂરી છે, કેમ કે કાળી શરમી આવી જાય, કાળી શરમી ન આવે. આ ગેલેલિયો આ ભાઈ પાસે માંડવરાજી એગ્રોમાંથી મેં લઈને મેં સાંટ્યો તો 2 વર્ષ પહેલાં. 2 વર્ષથી ટૂંકમાં 2 વર્ષથી હું સાટું છું અને આજ પણ મારે જીરામાં આ ગેલેલિયો મારેલો છે અને આ કાળી શરમી અટકાવે છે અને છોડ એકદમ મજબૂત બનાવે છે અને દાણો ભરવદાર થાય છે. એટલે આપણે આ તમારે જે જોઈ ગેલેલિયો તો આપણી પાસે પડ્યો છે માંડવરાજી એગ્રો તારી, વિજયભાઈ પાસેથી કોન્ટેક્ટ કરજો. મોબાઈલ નંબર હું તમને નીચે નાખી દઉં છું. અને ખેડૂત મિત્રો, આ જીરામાં જે વરિયાળીની સ્ટાર્ટિંગ, ફ્લાવરિંગની સ્ટાર્ટિંગ અવસ્થા હોય એટલે અલ્ટરનેરિયા ફૂગ એટલે કે કાળી શરમી આવવાની સ્ટાર્ટિંગ થઈ જાય છે. તો જ્યાં દાંડલો પડે ના ડાઘ થાય કે વરિયાળી ઉપર ડાઘ થાય અને પિયત આપતા હોય તો થોડુંક વધારે જોખમ હોય છે. એટલે એકવાર તમે યુઝ કરજો, મારી ભલામણ છે. સારું એવું રિઝલ્ટ મળશે અને તમે કોઈ બી દવા આની સાથે યુઝ કરી શકો છો, બરોબર. અને તમારે 2 સ્પ્રે કરવાના છે અને સારું એવું તમને રિઝલ્ટ મળશે. તમે જીરું બતાવી દો. જો આવી અવસ્થા આવે ત્યારે જ ખેડૂત મિત્રો 40 થી 50 દિવસ આજુબાજુ જીરું હોય ત્યારે તમારે પહેલો રાઉન્ડ ફરજિયાત મારવાનો છે અને બીજો રાઉન્ડ 15-20 દિવસ પછી તમે લઈ શકો છો. પણ એડવાન્સમાં ખેડૂત મિત્રો તમારે આનો યુઝ કરવાનો છે. તમને બતાવી દઈએ. જોઈ શકો છો મિત્રો, તમે 1 એકરમાં 160 ml નો ડોઝ રાખીને તમારે યુઝ કરવાનો છે ખેડૂત મિત્રો, અને સારું એવું તમે રિઝલ્ટ મળશે. અને જે આમાં અલ્ટરનેરિયા ફૂગ આવે કાળી શરમીને, તેના કોષો તમે આનો સ્પ્રે કરો એટલે 2 થી 3 કલાકમાં આનું કામ શરૂ થઈ જાય અને કાળી શરમીને આગળ વધતું અથવા તો આવવા ન દે એમ કહી શકાય. એ રીતના કામ કરે છે અને સારું એવું તમને રિઝલ્ટ જોવા મળશે. તમે આનો અવશ્ય એકવાર ઉપયોગ કરો. બસ આપણે આજની માહિતી આપવાની હતી. આપણે જો કોઈ ખેડૂત મિત્રને બીજો કાંઈ પ્રશ્ન હોય તો નીચે તમે મને કોમેન્ટમાં જણાવજો. હું ચોક્કસ તમને રિપ્લાય આપી અને એનું સોલ્યુશન તમને કરાવીશ. કોઈ એવો પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં કરજો. અને ચેનલને જો કોઈ ખેડૂત મિત્રો નવા હોય, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.